આખું ગુજરાત છે એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડે. સુપર અલ્નીનોમાં પરિવર્તિત થવાનો છે. એ છેલ્લા 100 વર્ષનો સૌથી ભયંકર અલ્નીનો છે. 1877 નો રેકોર્ડ તૂટવાનો છે. 100 વર્ષ નહીં મુફદ્દલભાઈ, 149 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. તો એ 28 ના ચોમાસામાં પણ અસર કરે. એટલે આ અલ્નીનો છે એ આપણે ખૂબ લાંબા સમય સુધી અસર કરશે. કે ગુજરાતનું શું થવાનું છે? શું ગુજરાત દુષ્કાળગ્રસ્ત થઈ જશે? ભારત કે ગુજરાતનો પ્રશ્ન નથી, આ તો લગભગ અડધી પૃથ્વીનો પ્રશ્ન છે અને બધાએ આનો સામનો કરવો જ પડશે. કે આવે તો આવે એવી કેટેગરીમાં જતું રહ્યો છે. ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડે તેવી સ્થિતિ ઊભી થવાની છે. સતત 4 અઠવાડિયા સુધી જો વરસાદ ન પડે તો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને એને રાહત પેકેજ આપવું જોઈએ. હજુ પણ વરસાદ માટે ક્યાંક ને ક્યાંક રાહ જોવી પડશે. પાક છે આમ વેન્ટિલેટર ઉપર છે એવું કહી શકાય. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું મંકાછડી આપનું સ્વાગત કરું છું અને હું છું મુફદ્દલ કપાસી. આજના ગર્જનાદમાં વાત કરવી છે કે શું અડધા ચોમાસા પછી હવે વરસાદ સાવ ગાયબ થઈ ગયો છે? તો ઓગસ્ટનો જ્યારે પ્રારંભ થયો ત્યારે જે વરસાદ આવ્યો એ પછી વરસાદ ગુજરાતમાં આવી જ નથી રહ્યો. સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા, સૌરાષ્ટ્રના ઘણા બધા તાલુકા, કચ્છમાં પણ ઘણા બધા તાલુકા કોરા ભટ્ટ પડ્યા છે. ઓગસ્ટના 22 દિવસ સળંગ એવા ગયા છે કે જ્યાં કોઈ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી અને ગુજરાતના અસંખ્ય તાલુકા એવા છે કે જ્યાં નોંધપાત્ર વરસાદ નથી. સૌ પૂછી રહ્યા છે કે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે. વરસાદ જાણે કે ગુજરાત સાથે સંતા કુકડી રમતો હોય એ રીતે એક સિસ્ટમ આવી રહી છે, એક ડિપ્રેશન સર્જાયું છે, એવા કેટલાક આશા જગાવતા અહેવાલ આવે છે, પણ છેવટે વરસાદ નથી આવતો. અને એવામાં પણ હવે જે નવી આગાહી એવી સામે આવી રહી છે કે આખો ઓગસ્ટ પૂરો થઈ જાય ત્યાં સુધી ગુજરાતમાં વરસાદના સંકેતો નથી. સપ્ટેમ્બરમાં પણ જે વરસાદી રાઉન્ડની વાત થઈ રહી છે એ પણ કદાચ એવું બની શકે કે આવે તો આવે એવી કેટેગરીમાં જતું રહ્યો છે. આ બધાની પાછળ અલ્નીનોનો પ્રભાવ ખૂબ છે એવી પણ વાતો થઈ રહી છે. અને જ્યારે વાતો, ચર્ચા, ચિંતા થઈ રહી હતી, એનું મંથન થઈ રહ્યું હતું, ત્યાં બ્રિટનના હવામાન વિભાગે એવું કહી દીધું કે જે વર્તમાન અલ્નીનો છે કે જે 2027માં સુપર અલ્નીનોમાં પરિવર્તિત થવાનો છે એ છેલ્લા 100 વર્ષનો સૌથી ભયંકર અલ્નીનો છે અને એની અસરો ભારત, ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં પણ પડવાની છે. અને સાથે સાથે અન્ય દેશ પણ એવા છે, ન માત્ર ભારત પણ અન્ય દેશ પણ એવા છે કે જ્યાં અલ્નીનોની અસરના કારણે ત્યાંનું ચોમાસું પ્રભાવિત થવાનું છે. આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતનું શું થવાનું છે? શું ગુજરાત દુષ્કાળગ્રસ્ત થઈ જશે કે ગુજરાતને રાહત આપતા વરસાદના કોઈ સમાચાર આવવાના છે? જી બિલકુલ. એટલે જ્યારે ચોમાસું મોડું આવ્યું ત્યારે પણ ચર્ચા હતી કે આખું વર્ષ કેવું જશે. ત્યારે હવામાન નિષ્ણાંતો છે, હવામાનની એજન્સીઓ છે, તેમણે કહ્યું હતું કે ઓગસ્ટ, સપ્ટેમ્બર વરસાદ માટે ખૂબ સારા રહેવાના છે, પરંતુ એવું નથી બન્યું. ઓગસ્ટમાં તમે જેમ વાત કરી કે છેલ્લા 22 દિવસ, ઓગસ્ટના 22 દિવસ એટલે ખૂબ મોટો લાંબો ગેપ થઈ ચૂક્યો છે અને તે માટે જ હવે ખેડૂતો પણ ચિંતામાં છે, હવામાન એજન્સીઓ પણ ચિંતામાં છે કે જો ભારતના અનેક રાજ્યોમાં વરસાદ નહીં પડે તો પછી રાજ્યને એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડશે કે કેમ, તેને લઈને અનેક સવાલો અત્યારે લોકોના મનમાં છે. અને આજે એ જ મુજબ આપણે ગર્જનાદમાં ચર્ચા પણ કરવી છે, સવાલો પણ કરવા છે. આપણી સાથે હવામાન નિષ્ણાંત અને આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ગયેલા છે. તેમની જ સાથે આજે આપણે આ મુદ્દે સીધી ચર્ચા કરવી છે. પરેશભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. પરેશભાઈ, પહેલો જ સવાલ છે, અનેક હવામાન વિભાગની એજન્સીઓ અત્યારે કહી રહી છે કે ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડે તેવી સ્થિતિ ઊભી થવાની છે.
જો ઉમંગભાઈ, પહેલી વાત તો એ છે, અત્યાર સુધીમાં રાજ્યના ઘણા વિસ્તાર એવા છે ઓલરેડી દુષ્કાળમાં જ સપડાયેલા છે. જેની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર ભલે જૂનના એન્ડમાં હોય, જુલાઈમાં હોય, 4 ઓગસ્ટ સુધી પણ આપણે વરસાદ નોંધાયો છે. પણ એ વરસાદ પણ ઓલ ઓવર ગુજરાતમાં નથી. જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર વાળો વિસ્તાર હોય, ત્યાર પછી કચ્છના ઘણા બધા વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના અમુક તાલુકા છે, દાહોદના આસપાસના અમુક તાલુકા એવા છે કે ત્યાં પણ આ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં પણ જુનાગઢ હોય, રાજકોટ હોય કે બીજા ઘણા બધા વિસ્તાર એવા છે કે આખા જિલ્લામાં વરસાદ હોય પણ એક બે તાલુકા છે એ વરસાદથી વંચિત રહ્યા હોય. માત્ર 1% થી લઈને 10% ની વચ્ચે વરસાદ પડ્યો હોય એવા પણ રાજ્યની અંદર 5 થી 10% વિસ્તાર છે. એટલે એને ઓલરેડી દુષ્કાળ છે. ને આપણા રાજ્યની અંદર એક સરકારની યોજના પણ છે. હું ઘણી વખત એનો ઉલ્લેખ કરું છું. આપણા જે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી દ્વારા બનાવવામાં આવેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એ યોજનાની કલમ ગ અને કલમ 9, આની અંદર સ્પષ્ટપણે આવું બધું છે. અનાવૃષ્ટિ હોય, અતિવૃષ્ટિ હોય, અને એમાં અત્યારે અનાવૃષ્ટિ જેવી દુષ્કાળની સ્થિતિ છે. તો આ વિસ્તારની અંદર ચોમાસા દરમિયાન સતત 4 અઠવાડિયા સુધી જો વરસાદ ન પડે તો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને એને રાહત પેકેજ આપવું જોઈએ, આવું કાયદો બોલે છે. તો એની જગ્યાએ 4 ની જગ્યાએ 9 અઠવાડિયા એવા થયા કે ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા છે કે 8 દિવસ સુધી વરસાદ નથી. ઓલરેડી તે દુષ્કાળમાં છે અને રાહત પેકેજ કાયદા મુજબ પડવા પાત્ર છે. એટલે ન્યૂઝરૂમના માધ્યમથી સરકારશ્રીને પણ મારી ખાસ નમ્ર અપીલ છે કે જે વિસ્તારમાં વરસાદ ન હોય એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને એને તાત્કાલિક ધોરણે રાહત પેકેજ આપવામાં આવે. પશુપાલકોને ઘાસચારાથી લઈને અન્ય જે પેકેજ મળતું હોય એ પણ આપવામાં આવે, જાહેરાત કરવામાં આવે. કેનાલો ઘણી જગ્યાએ અત્યારે છે, તો કેનાલોથી પણ પાણી છે એ સમયસર અને પૂરતું પાણી છે એ આપવામાં આવે, જેથી કરીને જે વિસ્તારમાં જે ખેડૂતને કેનાલનો લાભ મળતો હોય એ પોતાનો પાક બચાવી શકે. સૌની યોજના છે તો એની અંદર પણ આપણે લિંક કરીને ઘણી બધી જગ્યાએ પાણી ટ્રાન્સફર કરવાની જે વ્યવસ્થા છે, તો આ વ્યવસ્થામાં પણ હજુ સુધી આમ જોવા જઈએ તો મોટા ભાગે ક્યાંય આ રીતે લાભ મળ્યો નથી ખેડૂતને. સૌની યોજનાનું પણ પાણી જો સરકાર આપે તો અત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાહત મળે. એટલે ઓલરેડી અત્યારે ઘણા બધા વિસ્તાર છે દુષ્કાળની અંદર સપડાયેલા છે. અને હજુ પણ જેવી રીતે જોવા જઈએ તો 5 ઓગસ્ટથી તો આપણે કન્ટિન્યુ આપણે વરસાદ નથી, અને આગળ ઉપર પણ જો હજુ વરસાદની ખેંચ પડશે તો જે વિસ્તાર અત્યારે જે સારા હતા અત્યાર સુધી એમાં પણ પરિસ્થિતિ ખરાબ થશે, એનો પાક પણ નિષ્ફળ જશે, અને ખરીફ પાક નિષ્ફળ જાય તો એને પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. જોકે અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની છે, એ સિસ્ટમ મધ્ય ભારત અને એમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશ સુધી સારું પરફોર્મન્સ બતાવશે. ગુજરાત સુધી પહોંચે અને ગુજરાતમાં સારો વરસાદ કે સારો વરસાદ આવે એવી અપેક્ષા રાખી શકાય એવું નથી. 6 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદ ચોક્કસથી થશે, 1 થી 6 સપ્ટેમ્બરમાં. પણ હવે એની અંદર પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદ થાય તેવી શક્યતાઓ છે. સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર અને ભારે વરસાદ થાય કે પાણી લાયક વરસાદ થાય એવી સ્થિતિ નથી. એટલે હજુ પણ વરસાદ માટે ક્યાંક ને ક્યાંક રાહ જોવી પડશે. ઓલરેડી ખેડૂતોએ 2 થી 3 પિયત આપી દીધેલા છે, જેથી કરીને કુવા અને બોરમાં પણ પાણીના તળ નીચે ગયા છે. હવે આગળ ઉપર જો પાકને પાણી આપવું પડે તો પાણીની વ્યવસ્થા નથી, એટલે પાણીના અભાવે પાક જે સારો છે એ પણ હવે નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. એટલે અત્યાર સુધી જે વિસ્તારમાં દુષ્કાળ હતો ને 9 અઠવાડિયાથી જે વરસાદ નહોતો એ સિવાયના જે વિસ્તાર છે એમાં પણ હવે જે 5 ઓગસ્ટથી વરસાદ નથી, ફરીથી પછી 5 સપ્ટેમ્બર આવશે એટલે એમને પણ 4 અઠવાડિયા પૂરા થઈ જશે. તો મારા ખ્યાલથી તો ઓલ ઓવર ગુજરાત, આખું ગુજરાત છે એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડે આવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું. પરેશભાઈ, શું લાગે છે જે બ્રિટનની હવામાન એજન્સીએ પણ એક બહુ ડરી જવાય એ પ્રકારનું આખું આગાહી કરી છે અથવા તો અનુમાન આપ્યું છે કે 2027 સુધીમાં વર્તમાન જે અલ્નીનો છે એ સૌથી વિકરાળ સ્વરૂપ લેવાનો છે. 100 વર્ષમાં અલ્નીનોનું આવું સ્વરૂપ નથી જોવાયું. ભારત માટે અને આપણા રાજ્ય ગુજરાત માટે કેટલી ચિંતાની વાત છે આ? મુફદ્દલભાઈ, ચોક્કસથી ચિંતાની વાત છે. ને મને યાદ છે ત્યાં સુધી ન્યૂઝરૂમના માધ્યમથી આપણે મે મહિનો ત્યારે આપણે સુપર મેગા અલ્નીનોની ચર્ચા કરતા હતા. હવે જુલાઈની અંદર અલ્નીનો સક્રિય થયો, ત્યાર પછી જુલાઈના એન્ડમાં ખૂબ સ્ટ્રોંગ થયો, ઓગસ્ટમાં વધુ સ્ટ્રોંગ થયો, અને હવે એ સુપર અને સુપર મેગા અલ્નીનો તરફ જવાનું છે. અને અલ્નીનો આમ તો સામાન્ય રીતે દર 3 થી 5 વર્ષે સક્રિય થતો હોય, પણ એ સ્લાઇટલી હોય, એકદમ નોર્મલ સક્રિય થતો હોય. આ વર્ષે જે અલ્નીનો સક્રિય થવા જઈ રહ્યો છે તે વધુ સ્ટ્રોંગ હશે, અને એ પણ 1877 નો રેકોર્ડ તૂટવાનો છે. 100 વર્ષ નહીં મુફદ્દલભાઈ, 149 વર્ષનો રેકોર્ડ તૂટશે. આપણે જૂન મહિનામાં પણ આની ચર્ચા કરી ચૂક્યા છે કે
49 વર્ષનો રેકોર્ડ છે એ તૂટવાનો છે અને આ રેકોર્ડ તૂટવા જઈ રહ્યું છે. અલ્નીનો હવે જે આ અલ્નીનોની ચિંતા એટલા માટે આપણા માટે વધારે છે કેમ કે જો નોર્મલ અલ્નીનો હોય તો આપણે આશા રાખી શકાય કે નેક્સ્ટ યર થી ફરી પાછો સામાન્ય થઈને આવતા વર્ષે પછી ન નડે. પણ જો સુપર અલ્નીનો અથવા તો સુપર મેગા અલ્નીનો બને છે તો એ જે પ્રશાંત મહાસાગરનું તાપમાન એટલું ઊંચું આવે એટલે પાછું નીચું આવતા પણ સમય લાગે. તો બની શકે કે આ 2026 નહીં 27ના વર્ષમાં પણ લડે અને જો વધારે પછી લાંબો સમય આ ટકી રહે તો એ 28ના ચોમાસામાં પણ અસર કરે. એટલે આ અલ્નીનો છે એ આપણે ખૂબ લાંબા સમય સુધી અસર કરશે અને જેની અસર છે અત્યારે આપણે ભલે ચોમાસા ઉપર તો જોવા મળી રહી છે, હવે આવનારા શિયાળા ઉપર પણ અસર જોવા મળશે, ઉનાળામાં પણ અસર જોવા મળશે. અલ્નીનો સક્રિય થાય એટલે સ્વાભાવિક રીતે જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેમાં જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ હોય કે ઉત્તરાખંડ હોય વગેરે એ તમામ વિસ્તારમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ત્યાં બરફ વરસાદ પડે ને આપણે ઉત્તર પૂર્વના પવનોને કારણે ગુજરાતમાં જે 4 મહિનાનો શિયાળો ને એની જે ઠંડી આવતી હોય એ ઠંડીમાં પણ બ્રેક લાગી શકે ને એને કારણે શિયાળો પણ નબળો રહે. શિયાળા દરમિયાન પણ તાપમાન છે ઊંચું રહે, ગરમીનો માહોલ રહે અને ઉનાળા દરમિયાન તો હીટ વેવ અને જે કહી શકાય કે ભીષણ ગરમી, ઊંચું તાપમાન એ નવા રેકોર્ડ સ્થાપે એવી સ્થિતિ પણ જોવા મળશે. એટલે આવનારું ચોમાસું આવે એ પહેલા તો ઘણી બધી મુસીબતો આપણે શિયાળા દરમિયાન અને ઉનાળા દરમિયાન પણ સહન કરવી પડશે ને આમાં તો અલ્નીનોમાં ઘણી વખત ઉપદ્રવય એવું પણ બનતું હોય કે વધારે અલ્નીનો હોય ને જેને કારણે જો આપણું વાતાવરણ બહુ ઠંડુ ન બને તો અત્યારે તો એક તો અલ્નીનોની ઇફેક્ટને કારણે ચોમાસા દરમિયાન વરસાદ ન પડ્યો હોય અને શિયાળામાં પછી ઊંચા તાપમાનને કારણે માવઠાઓ પડે એટલે વધારે પડતા નુકસાન આપણે ત્યારે પણ થાય કેમ કે વરસાદથી સમય આવે તો ખેડૂત માટે ફાયદાનું હોય, સમય વીતી ગયા પછી આવે તો નુકસાનકારક હોય. અત્યારે વરસાદની જરૂર છે ત્યારે આપણે હવામાનની આ વિપરીત પરિસ્થિતિને કારણે વરસાદ નથી આવતો અને પછી જો માવઠાના રૂપમાં શિયાળા દરમિયાન વરસાદ આવશે તો ઓર નુકસાન થાય તેવી શક્યતાઓ છે. એટલે ગુજરાતના ખેડૂત માટે કે ભારતના ખેડૂત માટે આ ચિંતાનો વિષય ચોક્કસથી છે અને માત્ર ગુજરાત કે ભારત નહીં, દક્ષિણ એશિયાઈ દેશો અને પૂર્વ આફ્રિકાના દેશો છે આ તમામ એના લગભગ 50% અથવા તો એનાથી વધારે વિસ્તારને અલ્નીનો છે ઇફેક્ટ કરતા હોય છે. જેમ કે આફ્રિકાના કેન્યા, સોમાલિયાથી લઈને જે પણ પૂર્વના ભાગો છે તાંજાનિયા સહિતના એમને પણ અસર કરશે. એશિયાઈ ખંડની અંદર જે પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન છે, નેપાળ, ભૂતાન, થાઈલેન્ડ, મ્યાનમાર અને કંબોડિયા સહિતના જે આ બધા એશિયાઈ દેશો છે આ તમામ વિસ્તારને આ વસ્તુનું નુકસાન થશે. એટલે આ કોઈ ભારત કે ગુજરાતનો પ્રશ્ન નથી, આ તો લગભગ અડધી પૃથ્વીનો પ્રશ્ન છે અને બધાએ આનો સામનો કરવો જ પડશે. અને આનો સામનો મારી દ્રષ્ટિએ કહી શકાય કે જે અત્યારે જે માનવ વસ્તી છે ને જીવનકાળ દરમિયાન પહેલી વખત આવી હવામાનની વિપરીત પરિસ્થિતિ જોતા હશે કેમ કે 1877 ની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હવે 149 વર્ષ પછી ફરીથી આ પરિસ્થિતિ આપણે જોવા મળી શકે છે. પરેશભાઈ, જે પરિસ્થિતિનો અત્યારે આપણે સામનો કરી રહ્યા છીએ એ બધાની વચ્ચે લાંબા ગાળાની ચિંતા ન કરીએ તો જે અત્યારે નર્મદા ડેમ, જે સરદાર સરોવર ડેમ છે એની જળ સપાટી 134 મીટર આજુબાજુ છે જો હું ભૂલતો ના હોઉં તો. ઉપરવાસનો જે વરસાદ છે એના કારણે જળ સપાટી વધી છે એટલે કે 134 મીટર પાણી હોવું એટલે એક આખી સિઝન માટે આ પાણી ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે. બિલકુલ મહત્વનું છે. એટલે એ ઉપરવાસના વરસાદને કારણે જે સરદાર સરોવરનું પાણી અપ થયું છે પણ હવે આમાં પણ ઘણા બધા ક્રાઇટેરિયા છે કેમ કે એનાથી આપણે એવી અપેક્ષા રાખતા હોય કે ભાઈ આ પાણી છે તો ડાયરેક્ટ આપણે સિંચાઈમાં આપી દઈએ સરકાર અને ખેડૂત એનાથી પિયત કરી લે પણ હવે એ પણ નથી બનતું કેમ કે એના માટે પીવાના પાણી છે પીવામાં પણ આપવામાં આવે છે. એમાં પણ લાંબા ગાળાનું આમાં ચોક્કસથી વિચારવું એટલા માટે પડે છે. માની લઈએ કે 2027ના ચોમાસા ઉપર પણ અસર પડશે તો 2027માં પણ વરસાદ ઓછો પડે અથવા તો ન પડે તો આપણે એના માટે પણ પાણીનો સ્ટોક રાખવો પડશે. એટલે સરકાર છે એમાંથી એમ ડાયરેક્ટ તો આપી પણ ન શકે ને ન આપે એ પણ મારી દ્રષ્ટિએ ગંભીર પ્રશ્ન તો ચોક્કસથી છે કેમ કે એ આગળની ચિંતા કરવી એ પણ સરકારની એક જવાબદારી હોય. એટલે કદાચ એમાંથી પોસિબલ ન બને, પાણી હોવા છતાં પણ નહીં આપી શકે, આ એક ચોક્કસથી છે. અલ્નીનોને કારણે ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યાં પડે ત્યાં વધારે વરસાદ પડે, ન પડે ત્યાં ન પડે. હજુ આપણે ચોમાસાના લગભગ 40 થી 50 દિવસ બાકી છે, હજુ ચોમાસું વિદાય નથી થયું. ચોમાસું લગભગ 10 ઓક્ટોબર સુધી તો આમ તો જનરલી ચાલતું હોય. ભૂતકાળમાં લગભગ છેલ્લા 4-5 વર્ષમાં આપણે જોવા જઈએ તો જે આપણે છેલ્લા વરસાદ છે વધારે થયા છે, પાણી લાયક વરસાદ થયા છે. જો એનું રિપીટેશન થાય તો હજુ પણ ગુજરાતના ઘણા વિસ્તારમાં પાણી લાયક વરસાદ થઈ શકે છે. હજુ પણ વ્યક્તિગત
જ્યાં સુધી અલગ અલગ મોડેલોના આધારે મારું પ્રિડિક્શન છે ત્યાં સુધી મને એક આશા છે, આપણે બધા આશાવાદી માણસો છે, મને આશા છે કે હજુ પણ કંઈક આવું તો થશે, પાણીલાયક વરસાદ છે એ થઈ શકે છે. ગુજરાતી માસ પ્રમાણે જોવા જઈએ તો હજુ અડધો શ્રાવણ મહિનો ગયો છે, ભાદરવો બાકી છે, ને આપણે તો કહીએ છીએ ભાદરવો ભરપૂર. એટલે 5 વર્ષથી સતત ભાદરવો મહિનો વરસે છે, અને અંગ્રેજી માસ પ્રમાણે પણ આ ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું એક અઠવાડિયું પછી બાકી હશે. એટલે હજુ 40-50 દિવસ જેટલો સમય છે એ ચોમાસાને બાકી છે. આ 40-50 દિવસની અંદર પણ જો 2 રાઉન્ડ પાછળથી પણ જો સારા આવી જશે તો પાણીની કિલ્લત છે એમાંથી કમસે કમ આપણે થોડીક રાહત મળે, અને એનાથી આપણે જે સરદાર સરોવરનું પાણી છે એ કદાચ આપણે ન વાપરવું પડે તો એ આપણા માટે ભવિષ્ય માટે પણ સારું છે. પરેશભાઈ, જે છેલ્લા કેટલાક વર્ષોમાં જળ સંચયના આપણે પ્રયાસો કર્યા છે, ભૂગર્ભ જળ ઊંચા લાવવાના પ્રયાસો કર્યા છે, શું એનાથી કોઈ ફરક પડ્યો છે? જ્યાં જ્યાં સિંચાઈની વ્યવસ્થા છે ત્યાં ખેડૂતો માટે સ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે એવું કહી શકાય, કે પછી ભૂગર્ભ જળ અત્યારે પણ આપના મતે હજુ એટલા નથી કે જેનાથી ખેડૂતો કમસે કમ આવી વિપરીત કે વિકટ પરિસ્થિતિ છે એનો સામનો કરી શકે? જો મુકદ્દરભાઈ, ભૂતકાળની દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યારની પરિસ્થિતિ આમ સિંચાઈની દ્રષ્ટિએ થોડીક સારી છે. ભલે અત્યારે પાણી બધા જગ્યાએ આપણે પડવા લાગી છે, બોરમાં પાણી ખાલી થવાનું ચાલુ થઈ ગયું છે, પણ વરસાદ છે જે વિસ્તારમાં નથી ત્યાં ઘટે છે. જ્યાં વિસ્તારમાં સારો વરસાદ થયો છે ઓલરેડી ત્યાં અત્યારે હજુ પણ પાણીની આટલી બધી ઘટ નથી, અને જ્યાં વરસાદ નથી તો ત્યાં પણ હવે પાણીની જે આપણે અછત સર્જાણી છે તો સ્વાભાવિક છે. પહેલાના સમયમાં તો એવું હતું કે શિયાળો પૂર્ણ થાય ને ઉનાળો આવે એટલે પાણી ખાલી થઈ જતું ગુજરાતની અંદર. હવે આપણે ચેક ડેમો હોય, મોટા તળાવ છે, બીજા પણ નાના મોટા ઘણા ડેમોની વ્યવસ્થા થઈ છે, ખેડૂતો પણ જાગૃત થયા છે. અત્યારે ખેડૂત પણ વરસાદનું પાણીથી કુવામાં અને બોરમાં રિચાર્જ કરતા થયા છે. એટલે સરકાર અને ખેડૂતના સહિયારા પ્રયાસને કારણે પાણીનું તળ છે આપણા ઊંચા પણ આવ્યા છે, પણ એટલા ઊંચા નથી આવ્યા કે કદાચ એક વર્ષ દુષ્કાળ પડે તો પણ આપણે પાણી પૂરું કરી શકીએ. એટલે ભૂતકાળની દ્રષ્ટિએ જોવા જઈએ તો પરિસ્થિતિ સારી છે, પણ આ સારી પરિસ્થિતિને હજુ પણ વધારે સારી કરવી પડે એવી ચોક્કસથી જરૂરિયાત છે. કેમ કે હજુ પણ જો પરિસ્થિતિ સારી થશે, હજુ પણ અલગ અલગ ચેક ડેમો અને મોટા ડેમો ગુજરાતની અંદર બનશે તો આવનારા સમયમાં પાણીની કિલ્લત નહીં પડે. ખાસ કરીને ગુજરાતની અંદર ઘણા વર્ષથી એક યોજના ચાલે છે, જો કે યોજના હજી પૂર્ણ નથી થઈ, કલ્પસર યોજના. કલ્પસર યોજના છે એ ખૂબ સારી યોજના છે. સરકાર જો આ યોજનાને પૂર્ણ કરશે ગમે ત્યારે પણ તો હું તો માનું કે ગુજરાતની આખી શકલ બદલાઈ જશે. ગુજરાતની અંદર પાણીની કિંમત ક્યારે પણ નહીં આવે. આમ તો મોટા ભાગે અત્યારે વધારે સમસ્યા તો સૌરાષ્ટ્રની અંદર છે. લગભગ નર્મદાનું પાણી કેનાલના મારફતે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ કેનાલથી પાણી આવે છે. એ સાથે કચ્છના વિસ્તારમાં પણ લગભગ કચ્છના ગામડા સુધી કેનાલનું પાણી પહોંચી ગયું છે. આજથી 20 વર્ષ પહેલાનું કચ્છ હતું એ કચ્છ આજે નથી. આજે કચ્છની પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે, પણ સૌરાષ્ટ્રની પરિસ્થિતિ હજુ ખાસ બદલાણી નથી. કલ્પસર યોજના બને ને એના મારફતે સૌરાષ્ટ્રની અંદર પણ જો એ કેનાલ પહોંચે ને એનું પાણી જો ગુજરાતના જે સૌરાષ્ટ્ર વિસ્તારના ગામડામાં અને ખેડૂતના ખેતર સુધી જો પહોંચે તો ગુજરાતની પરિસ્થિતિ હજુ પણ સારી થઈ શકે છે. આવી યોજના છે એમાં પણ વિલંબ ન થવો જોઈએ, સમયસર પૂર્ણ થવી જોઈએ. આપણા એક પૂર્વ નેતા હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય, એનું એક સૂત્ર હતું, હર ખેત કો પાણી, હર હાથ કો કામ. જ્યારે દરેક ખેતરને પાણી મળે, દરેક હાથને કામ મળે તો ચોક્કસથી આ દેશ છે એ પ્રગતિ કરે, દેશ વિકાસ કરે. તો હરેક ખેતરને પાણી મળશે તો હરેક હાથને કામ મળશે. એટલે પાણી દરેક ખેતર સુધી પહોંચવું જરૂરી છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ આજની તારીખે પણ કેનાલોથી વંચિત છે. તો આની અંદર સરકારે સારી યોજના મૂકવી જોઈએ અને સૌરાષ્ટ્રના ખેતરો સુધી પાણી પહોંચાડવું. પરેશભાઈ, જે આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે તે પરિસ્થિતિ સૌથી વધુ મુશ્કેલીનો સામનો જે કરી રહ્યા છે ખેડૂતો છે. છેલ્લા 22 દિવસ વીતી ચૂક્યા છે, ખેડૂતોને વરસાદ નથી પડ્યો તેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હજુ પણ વાત કરી રહ્યા છે હવામાન વિભાગની આ જે આગાહીઓ છે, હવામાન નિષ્ણાતો વાત કરી રહ્યા છે કે આગામી 7 થી 8 દિવસ હજુ પણ વરસાદ ગુજરાતની અંદર નહીં પડે. જો હજુ 7 થી 8 દિવસ ગુજરાતની અંદર વરસાદ નહીં પડે તો પછી ખેડૂતોએ જે પાક વાવેલો છે તે પાકની પરિસ્થિતિ શું થશે? જો ઉમંગભાઈ, આમ જે આપણે પાકની પરિસ્થિતિની વાત તો કરીએ, પણ જે તમે વાત કરી ને ખેડૂતો વધારે મુશ્કેલીમાં છે, પણ ખેડૂત આજ મુશ્કેલીમાં છે, આવતીકાલે બીજા લોકો પણ મુશ્કેલીમાં આવશે. કેમ કે આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, ખેડૂતો દ્વારા ચાલતો દેશ છે, અને ખેતીનું ઉત્પાદન નહીં આવે તો બધાને તકલીફ તો થવાની છે. એના માટે એટલું ચોક્કસ કહી શકાય, ખેડૂતો કહી શકે કે મુજ વીતી ને તું જે વીત છે હજુ ઘણા પડશે ઘા. આજે મારી ઉપર વીતી, કાલે તારી ઉપર વીતશે. આ તો બધા માટે લાગુ પડે છે.
પણ એટલું ચોક્કસ છે કે અત્યારે જો એક અઠવાડિયું એટલે એક સપ્તાહ સુધી વરસાદ નહીં પડે તો જે પાક ઉભો છે એ તો આપણે ભૂલી જવાનો રહેશે ખેડૂતો, કેમ કે અત્યારે ઓલરેડી પાણી ખાલી થઈ ચૂક્યા છે, પાક સુકાઈ રહ્યો છે. હવે 24 કે 48 કલાક પણ એમાં રાહ જોઈ શકાય એવું નથી. આ પરિસ્થિતિમાં પાક છે આમ વેન્ટિલેટર ઉપર છે એવું કહી શકાય. અને એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો ઘણી જગ્યાએ ખેડૂતોએ પાક છે એનું હાર્વેસ્ટિંગ કરી નાખ્યું છે, કેમ કે હવે એમાં પાણી વગર પાક ટકી શકે એમ નતો. એટલે એવો વિચાર કે હવે આમાં નીચે કઈ સારું તો આવશે નહીં, પણ ઉપર જે થોડુંક લીલું દેખાય છે ઘાસ તરીકે, પશુચારા તરીકે ઉપયોગ કરીએ. અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘણા ખેડૂતોએ પાક છે એ હાર્વેસ્ટિંગ કરી નાખ્યું છે. ત્યાં ઓલરેડી ચોમાસું પાક છે એ નષ્ટ થયું છે. ત્યાં હવે ચોમાસા દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના ખેડૂતોને 1 રૂપિયાની પણ આવક થવાની નથી, કેમ કે પાક નિષ્ફળ છે. અને બીજા વિસ્તારમાં પણ તો એક સપ્તાહની અંદર વરસાદ નહીં થાય જે બધાનું અનુમાન છે એ પ્રમાણે, તો દરેક વિસ્તારની અંદર આ પરિસ્થિતિ થવાની છે. અને બધા તો પાક ફેલ જશે. ચોમાસું પાક છે એ નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને આવક થવાની નથી. અને એટલા માટે જ આ યોજના છે. યોજના જે મેં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું કીધું છે, એ યોજના સમજી વિચારીને જે તે સમયના નેતાઓએ અને જે વિશ્લેષકોએ મૂકેલી છે કે સતત 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો. કેમ કે કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ પાક હોય, મુંબઈ સતત 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે એટલે પાક ટકી ન શકે, પાક નિષ્ફળ જાય. અને એ પાક નિષ્ફળનું વળતર છે એ મુખ્યમંત્રી રાહત પેકેજમાંથી આપવાનું થતું હોય છે. એટલે મારી તો આપના માધ્યમથી ફરીથી એક વખત સરકારશ્રીને એ જ અપીલ રહેશે કે અત્યારની જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ છે એ ખેડૂતોને આપો. ઠીક છે, આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ આ અત્યંત મહત્વપૂર્ણ ચર્ચામાં, કેમ કે ગુજરાત એકી ટશે રાહ જોઈ રહ્યું છે વરસાદની. અને જે સંકેતો અત્યારે મળી રહ્યા છે એ બિલકુલ રાહત આપનારા નથી. સંકેતો ચિંતાજનક જ છે અને ગુજરાત પર એમ કહી શકાય કે આફતનો દોર છે અત્યારે, કેમ કે અલ્નીનોએ જે પાછળથી વાર કર્યો છે એ વારના કારણે ગુજરાતમાં અચાનક જ ચોમાસું જાણે કે ગાયબ થઈ ગયું હોય એવી સ્થિતિ છે. ઘણા બધા વિસ્તારો પાણી વિહોણા છે, ઊભો પાક સુકાઈ જવાની ભીતિ છે. હજુ 7-8 દિવસ વરસાદ નહીં આવે તો પરિસ્થિતિ વધારે વણસે તેવી સંભાવના છે, આશંકા છે. અને આ બધાની વચ્ચે જ્યારે આપણે હવામાન નિષ્ણાંતોને અલગ અલગ વેધર મોડલના આધારે પૂછીએ તો એમનું કહેવું છે કે ઓગસ્ટ પૂરો થાય ત્યાં સુધી તો કોઈ સંકેતો મળતા નથી. 1 થી 6 સપ્ટેમ્બર વચ્ચે કદાચ વરસાદ આવે, અને એ પણ સાર્વત્રિક નહીં, આખા ગુજરાતમાં નહીં. દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાત એ વિસ્તારો કે જ્યાં અત્યાર સુધી જે વરસાદ પડ્યો એમાં આંકડો સૌથી સારો છે. પણ ઉત્તર ગુજરાતનું શું, મધ્ય ગુજરાતનો પણ કેટલોક ભાગ છે, દાહોદ ને આસપાસના વિસ્તાર, કચ્છનું શું, પશ્ચિમ સૌરાષ્ટ્ર, આમ તો સૌરાષ્ટ્ર હવે મોટા ભાગનો વિસ્તાર તમે ગણી શકો, મધ્ય સૌરાષ્ટ્ર પણ ગણી શકો, દક્ષિણ સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લા છે ત્યાં વરસાદ છે. બાકી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જે છે, ઉત્તર સૌરાષ્ટ્ર જેને કહેવાય છે, ત્યાં પણ એવો કોઈ વરસાદ નથી. ઉત્તર ગુજરાતમાં પણ વાવ, થરાદ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, ચારેય જિલ્લા તૃપ્ત નથી થયા. એટલે કે એટલો વરસાદ નથી કે જેને યોગ્ય માત્રામાં વરસાદ કહી શકાય. એ વિસ્તારો પણ ત્યાં વરસાદની રાહ જોઈ રહ્યા છે. પાટણ, મહેસાણામાં પણ કંઈક એવી જ સ્થિતિ છે. એ જ પ્રમાણે મહીસાગર, દાહોદમાં પણ છે. કચ્છ તો આખો જિલ્લો કોરો જ રહ્યો છે, કેમ કે બહુ મોડો વરસાદ ત્યાં આવ્યો અને એ પણ એક નાનો એવો રાઉન્ડ આવ્યો, એ પછી ત્યાં વરસાદ નથી આવ્યો. આ બધાની વચ્ચે જળાશયો અડધો અડધ ખાલી છે. ચિંતાની સ્થિતિ ચારે તરફ છે, કેમ કે જળ સંચયની કોશિશો થઈ પણ હજુ એના પરિણામ મળે એ પહેલાં જ આ દુષ્કાળના દાખલા વાગવા લાગ્યા છે, જે ગુજરાત માટે મોટી ચિંતાનો વિષય છે. ઉમંગ જી બિલકુલ, જે પ્રકારે અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કચ્છ છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર, તમે જે જિલ્લાઓના નામ લીધા તે જિલ્લાઓમાં તો પશુપાલકો છે તે પણ ખૂબ મુશ્કેલીમાં છે. સરકાર પાસે વારંવાર રજૂઆતો કરી રહ્યા છે કે અમારા જિલ્લાની અંદર કેટલ ખોલવામાં આવે. અને ખેડૂતોના જે ઊભા પાક છે, જો આવનારા 5 થી 7 દિવસમાં વરસાદ નહીં પડે તો તે પાક પણ સંપૂર્ણ નાશ જશે. આશા રાખીએ છીએ કે આવનારા 5-7 દિવસ વરસાદ ન પડે તો કંઈ નહીં, પરંતુ સપ્ટેમ્બરમાં આ ખેડૂતો માટે, આ પશુપાલકો માટે મેઘરાજા છે તે ફરી એક વખત મહેરબાન બને. ગુજરાતની અંદર ફરી એક વખત જુલાઈની જેમ જ અનરાધાર વરસાદ પડે, જેથી જે સુકાઈ ગયેલી ધરતી છે તે ફરી એક વખત લીલીછમ બને. તમારા વિસ્તારની શું પરિસ્થિતિ છે? વરસાદ નથી પડ્યો, પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ત્યાં શું પરિસ્થિતિ છે? અમુક જિલ્લાઓમાં વરસાદ પડ્યો તો ત્યાં હવે પાણીના જે સ્તર છે
તે નીચા જતા જઈ રહ્યા છે, ત્યાંની શું પરિસ્થિતિ છે અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, આવી જ અવનવી માહિતી મેળવવા માટે સતત તમારી સાથે જોડાયેલા રહેજો. તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી લેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો, જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.